સુરતમાં બીઆરટીએસ બસે અડફેટે લેતા એક યુવકનું સારવાર દરમિયાન મોત થયું છે. અકસ્માતથી રોષે ભરાયેલા લોકોએ બીઆરટીએસ બસમાં તોડફોડ પણ કરી અને પાંડેસરામાં કૈલાસ ચોકડી પાસે મૃતક બીઆરટીએસ કોરિડોર રેલિંગ કૂદીને રસ્તો ઓળંગવા માટે એ જઈ રહ્યો હતો અને અચાનક આવેલી બસે અડફેટે લેતા યુવક ઇજાગ્રસ્ત થયો હતો. હોસ્પિટલમાં ખસેડાતા સારવાર દરમિયાન યુવક મૃત્યુ પામ્યું છે. તો આજ મુદ્દે સંવાદદાતા ધ્રુવ સોમપુરા ફોનલાઈન પર. ધ્રુવ, બીઆરટીએસ બસે અડફેટે લેતા યુવકનું સારવાર દરમિયાન મોત, શું કાર્યવાહી? સાચી વાત છે. ગત મોડી રાત્રે સુરતના પાંડેસરા બીઆરટીએસ રૂટ પર આ અકસ્માત બન્યો હતો, જ્યાં એક યુવક જે છે તે કૈલાસ ચોકડી પાસે જે બીઆરટીએસ નો રૂટ આવે છે તેની રેલિંગ કૂદીને રસ્તો ઓળંગવા જઈ રહ્યો હતો અને ત્યાં જ અચાનક ત્યાંથી પસાર થઈ રહેલી બીઆરટીએસ બસે તેને હડફેટે લીધો હતો. આ દરમિયાન જે યુવક જે છે તે ખૂબ જ ગંભીર રીતે ઇજાગ્રસ્ત હતા. તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર બાદ આજે સવારે આ યુવકનું મોત નીપજ્યું છે. ખૂબ જ ગંભીર ઘટના કહી શકાય, કારણ કે અવારનવાર આવી બીઆરટીએસ અડફેટે આવતી અકસ્માત થતા હોય છે. ત્યારે આ પ્રકારની જયારે ઘટના બની હતી ત્યારે ત્યાં સ્થાનિક લોકો પણ રોષે ભરાયા હતા અને બસમાં તોડફોડ પણ કરી હતી. આ તમામ બાબતે હાલ તો યુવકનું મોત નીપજતા પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ પણ હાથ ધરી છે. જોકે જે તે સમયે જયારે ઘટના બની હતી, તોડફોડ થઈ હતી, લોકો રોષે ભરાયા હતા, ત્યારે પણ પાંડેસરા પોલીસ ઘટના સ્થળે પહોંચીને મામલો આડે પાડ્યો હતો. જી બિલકુલ ધ્રુવ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.